પાણી સ્થિતિ કેટલી છે અહીંયાથી નજીકમાં જ ખાલી આરે જ તો 2 ફૂટ જેટલી છે. જોઈ લો કે 2 ફૂટ જેટલું પાણી સડી ગયું અત્યારે. માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં રહેવાનું સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે. ફરીવાર તમને લઈ જઉં છું નદી. કંઈક નદીમાં પાણી વળી પાછું વધી ગયું અચાનકથી, કારણ કે સામેથી એટલું છોડવામાં આવ્યું અને વરસાદ પણ એટલો થયો એટલે પાણી થોડુંક વધારે થઈ ગયું. આપણે જઈને જોઈએ કે કેટલું પાણી વધ્યું છે અને લોકોને અવર જવરમાં કેટલી તકલીફ પડે છે, શું સાધન આવી શકે છે, બાઇક કે 4 વ્હીલ કોઈ બી સાધન નીકળી શકે છે કે નથી નીકળી શકતા. આપણે એ પહેલાં જઈને જોઈએ ડાયરેક્ટ ત્યાં જાય કે આથી આપણને ખબર નહીં પડે. તો બધા જ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો આપણે ત્યાં જઈને મળીએ નદીએ જઈને. તમને મિત્રો ખાસ વાત કહી દઉં કે અહીંયાથી 2 કિલોમીટર હાલીને આવવું હાલી જવાનું, એટલે ખાસ હું તમારા માટે વિડીયો લઈને આવ્યો કેટલું પાણી તમને બતાવવા માટે. તો આપણે ફાઇન નદીએ તો પહોંચી ગયા. બને એટલે કમેન્ટ કરજો, શેર કરજો વિડીયોને અને મને પણ સપોર્ટ કરજો, તાકી તમારા સપોર્ટથી મને એક મોટિવેશન મળે. અને બને એટલો વિડીયો શેર કરતા જજો, લાઈક કરો, નવા ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને બતાવી દઉં ફાઇનલી આપણે નદીએ પહોંચી જઈએ. બહુ સેટા નથી આવતો તો ગરમી સડી જ કારણ કે હાલી લાવવાનું હોય એ પાછું હાલીને જવાનું. અને તમે જુઓ કે નદી આપણે પહોંચી ગયા. પહેલી ફેર કરતાં પાણી વધારે લાગેલું, આપણે નજીક જઈને જોઈએ કારણ કે અત્યાર સુધી આટલા બધું પાણી પડ્યું. પહેલી ફેર પાણી આવ્યું તો આટલા બધું પાણી નહોતું આવ્યું. આટલી ફેર પાણી આટલે પહોંચી ગયું. જોઈ લો એટલે પાણી વધી ગયું. અહીંયા બધું પાણી જ ભર્યું. નજીક જાય ચાલો. ફાઇનલી મિત્રો આપણે નદીમાં પહોંચી ગયા. તમને બતાવી દઉં હતું કે આપણે જો આથી શરૂઆત પહેલાં પાણી થઈ ગયું. પહેલી ફેર પાણી આવ્યું હતું ને ત્યારે માત્ર જેવું જરૂર હતી એથી ઓછું હતું, એટલે પાણી તો બહુ આટલે જ હતું. આટલે ધાબળો તમને દેખાડો. પહેલી ફેર તમે વિડીયો મારો જોઈ લીધું, જે આપણો આ વિડીયો તમે જોઈ લીધું એમાં પાણી કેટલું હતું. એ ધાબળા કરો એ તમને ખબર પડી જાય ખાસ કરીને. અને આપણે ત્યાં જો પાણી કેટલું થાય આટલે હતી. હા થોડા સામે થવા માંડ્યું, એટલે ક્યારે સામે કહેવું ને ક્યારે સામે થવા માંડ્યું પાણી. આપણે શરૂઆત જ કરી છે તો એટલું પાણી થાય. વચમાં કેટલું પાણી હશે જો તો એ વચમાં લોકો નાયરા. અને અહીંયા તો પાણીનું સ્તુર બતાવી દઉં ને કે પાણીની સ્થિતિ કેટલી છે અહીંયાથી નજીકમાં જ ખાલી આરે જ તો 2 ફૂટ જેટલી છે. જોઈ લો કે 2 ફૂટ જેટલું પાણી સડી ગયું અત્યારે. હજી વચમાં જાય એટલે પાણી કેટલું હશે કોઈ નક્કી જ નથી. એ શરૂઆત જ થઈ છે એ બધા. આપણે વચમાં ઠેઠ જવાનું છે પણ મને એવું લાગે આપણે પલળી જવાના. આમ તો પલળી તો જઈએ જ છીએ, છતાં ટ્રાય કરીએ. અને વચમાં જ આવું ને કારણ કે ત્યાં લેડીઝ છે વધારે. આપણે અહીંયા તમને બતાવી દઈશું કે પાણી કેટલું આવી ગયું.
પાણીનો સ્તૂર તો એટલું બધું વધી ગયું કે પેલી બાજુ આપણે જ્યાં હતા પણ આલેફ્યા જવાય એમ નથી, કારણ કે પાણી એટલું બધું વધ્યું છે ને આપણે હજી જઈને આવ્યા પણ આગળ જવાય એમ નથી, તેના માટે રિટર્ન વળી પાછા આવ્યા. વચ્ચે તો જ્યાં હતા પાણીનું એટલું બધું તાણ છે કે જવાય એમ. પેલી બાદ તો પેલી ફેજી પાણી આવ્યું હતું ને ત્યારે આપણે જઈને આવ્યા હતા, તો પાણી એટલું બધું હતું નહીં, ઠેચર સામે હતું. અત્યારે તો કેળા ઉપર સાથે આવે એટલું પાણી થાય, એના માટે આપણે જ્યાં નહીં રિટર્ન થઈ ગયા. જે પેલી ફેર પાણી આવ્યું હતું ને ત્યારે આટલું બધું પાણી હતું નહીં. તમને કહી દઉં, જો આ ફેર બધે પાણી આવતું રહ્યું આજ. અને આજે તાંબલો ત્યાં પેલી ફેર તાંબલે પાણી હતું, તાંબલોથી તો નજીક હતું, મતલબ 1 ફૂટ જેટલું, અડધો ફૂટ પાણી હતું. અત્યારે 2 ફૂટ જેટલું પાણી. તો આરે એટલું 2 ફૂટ થતું હોય તો વચમાં તો કેટલું પાણી થતું હોય તમે વિચાર કરજો. તેના માટે આપણે અત્યારે તમને બતાવી દીધું. વચમાં ગયા હતા, વચમાં તો ખૂબ પાણી તાણ કાઢતું હતું, તેના માટે આપણે તમને ખાસ હવે એક વિડીયો છે કે જો ટેટકર નીકળતું નથી તો બાઇક નીકળે, બાઇક ના ફોર વ્હીલ કોઈ બી સાધન નીકળશે નહીં. માણસને અવર જવર કરવું તો એ સાવધાનીથી આવવાનું કે વળી પાણી વધારે તાણ કરે આવતા નહીં. એટલે વિડીયો શેર કરે તો લોકોને ખબર પડે કે જે જાખેલ વચ્ચે 6 નદી આવેલ છે ને ત્યાં આવી છે, અત્યારે તો બ્લોક થઈ ગયો, કારણ કે પાણી સિવાય તમને બીજું કંઈ દેખાય. આમ તો આપલાય ખબર પડે કે તાપલાથી કે રોડ છે સાઈડમાં, આ રોડની સાઈડ છે હજી દેખાય ને તમને, આજે તાપલાની સાઈડ, તાપલાથી ખોલે રોડની સીલી સાઈડ છે, ના બહાર ઉપર બાજુ સાઈડ છે, એટલે વચમાં રોડ છે. કદાચ આવો તો સાવધાનીથી આવજો, કે અત્યારે પાણી વધી ગયું અને પાછું પાણીનો સ્તર વધતો જાય રહ્યો. અત્યારે તમને બતાવું કે 2 ફૂટ જેટલું છે, 2 ફૂટ ઉપર ચડી ગયું પાણી. અને આપણે તે વચ્ચે જો આપણે આરે ઉપર તો કેળા પાણી થાય છે, વચમાં જેથી પાણીમાં વધારે હતું એટલે વળી પાછું નદીમાં પાણી વધી ગયું. આલી ફેર તો ઘણું બધું પાણી આવી ગયું. અને જો કેટલા લોકો તો ના વધારે લેડીઝ છે, તેના માટે ત્યાં મેં વિડીયો નથી બનાવ્યો, કારણ કે લેડીઝ આપણે ફોનમાં આપણે ખુદ લેડીઝ આવે ખુદ બ્લોગ બનાવતા જ નથી વિડીયો. અને જો કે પાણી તળાવ પર ઘણો બાઇક બાજુ પેલો પાઇપ આવ્યો રિટર્ન જાય રહ્યો, પેલા આરે તમને બતાવવાની કોશિશ કરીશ. જો બાઇકવાળો ભાઈ પાછો જાય રિટર્ન. બાઇક તો ત્યાં કરશે જ નહીં, બાઇકનો કોઈ રિસ્ક લઈને આવતા પણ નહીં. ત્યારે પાણીનો સ્તર તો ટેર પહેલાં બાઇક હોય એટલે પાણી પહોંચ્યું, રાતમાં એટલું બધું પાણી વધી ગયું. તેના માટે મારે ખાસ લઈને આવવું પડે કે નદીઓ આવતા જ નહીં, હું તો એટલું કહું. અત્યારે તો પાણીનો સ્તર વધતો જાય રહ્યો છે, અને બને તેટલો આગળ પણ વિડીયો શેર કરી, તાકી જ્યાં જ્યાં બનાસ નદી આવેલ છે આગળ લોકોને પણ ખબર પડતી કે પાણીનો સ્તર અહીંયાથી વધતો જાય તો આગળ વધશે તો ખરી જ. ખાસ કે સાધનોવાળા ઘણા લોકો આવતા ને એ અવર જવર બંધ થઈ ગઈ, ને આ લોકો પહેલાં જતા હાલીને જતા એ તો બંધ થઈ ગઈ જવા માટે. તો અત્યારે બસ આટલું મિત્રો તમને બતાવો હતો કે નદીમાં કેટલું પાણી આવ્યું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જાજો, શેર કરી દેજો.